चलो 12 नंबर धीमे चला 12 नंबर x क्यूब प्लस x प्लस 1 डिवाइड बाय x स्क्वायर माइनस 1 dx डिनोमिनेटर गायब करवानी पहली कोशिश करवानी तो नाना હતા એટલે આવું શીખવાડતા હતા કે x ક્યુબ પ્લસ x પ્લસ 1 કેન બી ડિવાઇડેડ બાય x સ્ક્વેર માઇનસ 1 હા થઈ જાય એટલે શું કરવાનું x લખવાનું યાદ છે ને હું થોડું જુઠ્ઠાવ હાવ બધા x સ્ક્વેર ઇન્ટુ x x ક્યુબ 1 ઇન્ટુ x માઇનસ x શું આવે 0 2x પ્લસ 1 ડન ને શ્યોર છો ને તમે બરાબર ને હવે ડિવાઈડ થાય નહીં સો આવું લખવા કરતા જો સાંભળજો ડાયરેક્ટ શોર્ટકટ વાપરશું જે જોઈએ લખી નાખો બાકી બધું બેલેન્સ કરી નાખશું જે જોઈએ લખી નાખો બાકી બધું બેલેન્સ કરી નાખશું x ક્યુબ છે x લખી નાખો મલ્ટીપ્લાય થઈ ગયો x ક્યુબ માઇનસ x છે બાજુમાં પ્લસ x છે સો આઈ હેવ ટુ ડુ 2x ઓકે હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ x પ્લસ 2x અપન x સ્ક્વેર માઇનસ 1 1 અપન x સ્ક્વેર માઇનસ 1 dx પાવર વધારે હતો ત્યાં ગાયબ થઈ ગયો ડિનોમિનેટર આનો આન્સર x સ્ક્વેર બાય 2 ધીસ વન નીચેનું ઉપર અરે વાહ log હવે આ इंक्रीज 1/2a log x minus a x plus a લખી નાખ વધારવું પડશે 5 વાર આપવું પડશે યાદ જ નહીં એ ફોર્મ્યુલા Question number 13. So 13 તો જોઈલો લાગે છે શું છે 2/1 minus x 1 plus x square શું કરશું આમાં પાર્શિયલ ફ્રેક્શન ઓલામાં નો વાપરો આપણે પાર્શિયલ ફ્રેક્શન પાવર વધારે હતો ન્યુમરેટરમાં પાવર વધારે હતો ના પડ દેવાનું ઇક્વલ પાવર ને વધારે પાવર ન્યુમરેટરમાં હોય તો ઘુસેડ દેવાનું જે જોતું છે એ બનાવી દેવાનું ઓકે શું લખાય આને a અપન ઓકે b અપન bx પ્લસ c અપન 1 પ્લસ x સ્ક્વેર રેડી ને એલસીએમ લઈએ a ની સાથે મલ્ટીપ્લાય 1 પ્લસ x સ્ક્વેર c ની સાથે મલ્ટીપ્લાય 1 માઇનસ x નાઉ વોટ વી ડુ લેટ x ઇઝ ઇક્વલ ટુ બોલો હું લઈએ x ઇઝ ઇક્વલ -1 લેવું છે બેટા 1 લઈએ તો ગાયબ થઈ જશે તો 2 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખ્યું વાંધો નહીં ને આ તો ગાયબ થઈ ગયું 1 + 1 2 હવે x શું લઈએ 0 તો કે b ગાયબ થઈ જાય સો 2 ઇઝ ઇક્વલ ટુ a ઇન બ્રેકેટ 1 પ્લસ c 1 minus 0 1 a ની વેલ્યુ આપી દઈએ બધું લખાવશો c ઇઝ ઇક્વલ ટુ 1 લાસ્ટ હવે x કયો લઈએ 2 લઈ લે ઈચ્છા થાય લઈ લો 2 ઇઝ ઇક્વલ ટુ 4 + 1 5a 2b પ્લસ c 2b પ્લસ c અહીંયા 1 minus 2 માઇનસ ઓકે જેટલી વેલ્યુ તમારી પાસે અવેલેબલ હોય એ બધી મૂકી દેવાની a ની વેલ્યુ છે 1 છે ને b ની વેલ્યુ ગોતવાની છે c ની વેલ્યુ કેટલી છે 1
હવે આ તો નાના છોકરા બી સોલ્વ કરીએ. કેટલો આવે છે બી? 5 - 1 4 2 પ્લસ માઇનસ જોઈ લઈએ. 5 - 1 4 4 - 2 2. અચ્છા 2 ડિવાઈડ કરવાનું બાકી છે. 3 1 આવ્યા. ઓકે 2 બી આમ 5 - 1 4 હે ને? આ એકદમ રમજો એની વેલ્યુ છે 1/1 - x, બી ની વેલ્યુ છે 1. કેમ કરશું? માઇનસ મજા નથી આવતી. નીચેનું ડેરિવેટિવ ઉપર બનાવી દઈએ. ઓકે, અને લાસ્ટ વાળું 1/x² + 1. બધાને ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, ફોર્મ્યુલા log ફોર્મ્યુલા 10 લખી નાખો. સમજાઈ ગયું ને? પાછું એક્સપ્લેન કરું બેટા? આમાં મેં -12 કાઢીને એને આગળ પાછળ કરી નાખ્યું ને. આમાં ઇન્ડિવિજ્યુઅલ તો એક્સ અને 1 ના નીચે, જ્યારે એક્સ ની નીચે તો એની ડેરિવેટિવ ઉપર પેરેલલ બનાવી નાખ્યું. શું કે વાંધો નહીં, તું જોઈ લે, તારી રીતે નજર માર લે, પછી હું હમણાં ઘરે આવીશ તેને જોઈ લઈશ. ચાલ कितना सोना वादा है इन मतवाले का. 14 નંબર કઈ રીતે કરશું? 14 નંબર એનીવન? નો વન? અલા કોઈ તો બોલો યાર. જો તમે મજૂરો બનવા જતા હોય, મજૂર વર્ગ આવું કામ કરે, જે શીખવાડ્યું હોય એટલું જ વિચારે, આગળની બધી એક્સરસાઇઝ કરી લેવાની. મજૂરને કેવું શીખવાડી દીધેલું કે આ જે ટર્મ છે એને શું લખાય? a/x+2 b/x+2². આપણે એ બી મજૂરી કરી નાખશું. પછી શું કરશું? એલસીએમ ને, એલસીએમ આમાં આવે ને. વોટ ઇઝ એલસીએમ? x+2² અહીંયા મિસિંગ છે એટલે એની બાજુ અને બીની બાજુ કઈ જ નહીં રહે. હવે શું કરવાનું? લેટ x = -2 -2 -6 -1 -7 આ તો ગાયબ, બી મળી ગયો. હવે x શું લઈએ? 0. -1 = a બ્રેકેટમાં 2 + b, b ની વેલ્યુ મૂકી દઈએ. સો વોટ ઇઝ આન્સર? 3. ઓકે, એટલે મજૂર વર્ગ કામ પતાવી નાખશે. I = 3/x+2 અહીંયા b -7. અને ઇન્ટિગ્રેશન તો યાદ છે ને કઈ રીતે પ્રોસેસ કરતા હતા ને? આ ભાઈ સાહેબ log અને બાજુવાળો પાવર +1, તો પાવર +1 એટલે કે -1/-. આ તમારો આન્સર લખી નાખો. સ્માર્ટ વર્ક એમ बताओ, थोड़ी बार जगह तो आपको. अच्छा 2-3 लोग हो डिवाइड में तब ना, अकेला बंदा है तो उसको तो कैसे भी हो क्या? પાછળ છે એને બેગ વચ્ચે મૂકી દીધી. ત્યાં બધું આવે પાછળ બધાને ગળવું જ લાગે. એ તો પૂરું લાગતું. હાલો, तो ये हो गई आम जिंदगी. करेंगे मेंटोस जिंदगी. કોઈ વિચારવાનું ડેરિવેટિવ શું થાય? તો
2 टाइम x प्लस 2. આવું થાય ને? તો એ નથી ઉપર નંબર્સ 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 તો હોમ સેટ થાય. 3x જોતો છે, 2x છે, લે 3x આવી ગયો ને, 3x આવી ગયો ને. હવે આ બાજુ છે તો 2 2 કટ 3 -1 જોતો છે તો કેટલો જોઈએ? ફરીથી 2 2 જા 4 6 -1 એટલે 7. હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દેશું. ઇન્ડિવિજ્યુઅલ આપીએ એટલે અહીંયા એવું લખાઈ જાય. આ 2 2 ગયો 3/x પ્લસ 2, એક તો ઉડી જશે. અને પેલી બાજુ 7/x પ્લસ 2 સ્ક્વેર. હવે આનું ઇન્ટિગ્રેશન આવ્યું. ઇન્ડિવિજ્યુઅલ આપતા તો આવડશે ને. ચલો લાસ્ટ 15. હે પછી જરૂર નથી બેટા. ચાલો x⁴ - 1 શું કરશું? ડિનોમિનેટર જ નડે છે, ઉપરથી 1 ગાયબ કરી દો ઇન્ટિગ્રેશન. થઈ ગયું ને? હવે x⁵ 1x એવું નહીં. અચ્છા ઓકે, એવું ઘરનું નહીં ચાલે, કંઈક તો સ્ટેપ ફોલો કરવા પડશે. સો ટર્મ્સ લખું છું સેપરેટ. તો x² - 1 x² પ્લસ 1. પાછા ફેક્ટર પડે ને. x - 1 x પ્લસ 1 x² પ્લસ 1. અને શું લખાય? a/b/c x પ્લસ d. એટલે અહીંયા લખીને તમને બતાવી દઉં, સારું પડશે. x - 1 x પ્લસ 1 x² plus 1 can be written in the form of a/x plus 1 b/x minus 1 and cx plus d/x² plus 1. લઈએ LCM. તો a ની બાજુમાં આવે x - 1 x² plus 1, d ની બાજુમાં આવે x plus 1 x² plus 1 and cx plus d ની બાજુમાં આવે x² minus 1. अच्छा, बे ब्रेकेट लखी नकर अर्धा अटवाई जाए. x plus 1 and x minus. सॉल्व करीने मने फटाफटी b c d आपी दो. એટલે ફટાફટ હું ये सम लखी काढું. है ने? थोड़ी स्पीड में करजो. is perfect. a 1/4 perfect. B मेरे को नहीं पता. અને ઓકે, એક 1/4 છે ને એક -1/4 છે. પછી ये हो गई आम से. આ સમથિંગ થઈ જાય ને? હા થઈ જાય ને 1/4. મને ખબર નથી ક્યાં હું છે, પણ હું હમણાં ટેમ્પરરી થોડા ડેટા લખી દઉં. એમ જ રફલી લઈ. તો આનું ટેમ્પરરી લખ્યા. log ઇન્ડિવિજ્યુઅલ આપશું, નીચેનું ડેરિવેટિવ ઉપર અને લાસ્ટમાં tan इनवर्स. થઈ જશે ને? ये हो गई आम जिंदगी. अब हम करेंगे થઈ જશે ને? अरे यार, मजदूर नहीं बनना है, मालिक बनो. मजदूर नहीं बनना है, मालिक बनो. ચાલો, નીચે વાળાને લખી દીધો, ઉપર વાળો 1 છે 1 છે 1 છે 1 છે 1 છે. હું કામ છે ખબર નહીં, તો એને હું આ રીતે લખી દઉં x² + 1 - x² - 1.
ચેક કરો. ક્યાં બોલતી બરાબર લખો ને. ઇન્ડિવિજ્યુઅલ આપી દો. x સ્ક્વેર x સ્ક્વેર 1 1 2 2 ને બેલેન્સ કર્યો છે. ઇન્ડિવિજ્યુઅલ આપી દો 1 અપાન બંનેની ફોર્મ્યુલા મને આવડે છે. શું આવે 1/2 એ log તમારે બી આવું જ છે. જો 1/4 હતો 1/4 x - 1 માં x - 1 ની ઉપર જે હતો એ 1/4 અને x + 1 ની જે ઉપર હતો એ -1/4 તો જે નીચે ગયો અનિવાર્ય. 1 2 3 3 સ્ટેપમાં પૂરું. હું કામ નો ચાલે? કયો સ્ટેપ ખોટો છે? હા એટલે કહું મજદૂર નહીં બનો, માલિક બનો. રટ્ટા પોપટ હોય ને તો એ પછી એ જ કામ કરે. a બાય સમથિંગ, b બાય સમથિંગ, c બાય સમથિંગ. અને જે લોકો સમજેલા હોય થોડીક વાર વિચારે કે આપણે આવું કંઈક કરીએ તો કંઈક થાય. બસ સ્ટેપ સાચા હોવા જોઈએ. પાછું સમજાવું? યાદ નહીં જ રહી કન્ફર્મ. એક્ઝામમાં હું કરવાનું છોડી દીધા. ઓકે લખાઈ ગયો ને. 16 નંબર માર દો ટીક જેટલા મારવા એટલા. આ વેરાયટી તમને આ વખતે દેખાશે. ચાલો મજદૂરી કરીએ કે સ્માર્ટ વર્ક? ઓકે તે કીધું એટલે સ્માર્ટ વર્ક હે. સો વી હેવ 16 નંબર 1/x x⁻n + 1 dx. આંખો ખુલ્લી રાખજો હે. સો મલ્ટીપ્લાય કરીએ x⁻n - 1 જોડે. x⁻n - 1 જોડે મલ્ટીપ્લાય કરું છું કોને? ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર. તો ન્યુમરેટર 1 સાથે મલ્ટીપ્લાય લખાઈ ગયું. ડિનોમિનેટર લખું x અને x⁻n - 1 મલ્ટીપ્લાય થઈને x⁻n બચે. ગોટ ઇટ? પાછું બોલું બેટા? હા. ઉપર અને નીચે મલ્ટીપ્લાય કરું છું x⁻n - 1. તો આ ને મર્જ થઈને x⁻n ડન. Let x⁻n is equal to t. So n x⁻n - 1 dx is equal to dt. તો આખો ક્વેશ્ચન t ના ફોર્મમાં થઈ ગયો. શું લખાય? dt by n 1/t t + 1 dt upon n. એની ડાઉટ? જોઈ લેજો. t + 1 અને આ તો dt. રેડી? પાર્શિયલ ફ્રેક્શન વાપરી લઈએ. આમાં શું વાપરવાનું? બે જણા તો છે. ડાયરેક્ટ જ લખી દેવાનું. 1 કેન બી રિટન એઝ t + 1 - t. 3 જણા હોય તો તમારે એટલું મગજ નહીં ચાલે. સેપરેટ આપીએ t + 1 કટ 1/t + 1. બંનેનો આન્સર શું આવશે? log. અને આ બાજુ હવે t ની વેલ્યુ આપવાની એક્ઝામમાં ભૂલાઈ જાય છે તમને. x⁻n -1 નીચે લખી દઉં છું. આ તમારો આન્સર. લાસ્ટ ક્વેશ્ચન. આ છેલ્લો જ છે ને? હજી છે? હાય બહુ મોટું થઈ ગયું છે. રહેમ. સો ક્વેશ્ચન ઇઝ વોટ? cos x upon sin x - 1 sin x - 2. બરાબર? હેલો. Let sin x is equal to t. તો sin x નો ડેરિવેટિવ cos x dx.
cos x dx ના પ્લેસ પર લખાઈ જશે dt. what we have t minus 1 t minus 2 રિવર્સ કરી દીધા, બંને માઇનસ માઇનસ પોઝિટિવ થઈ જશે. હવે આને સોલ્વ કરતા આવડે ને? પાર્શિયલ ફ્રેક્શન વાપરીએ ના, બે જણામાં શું વાપરવાનું? ડાયરેક્ટ પતાવવાનું. કઈ રીતે ડાયરેક્ટ પતાવવાનું? જે બે બ્રેકેટ છે બે બ્રેકેટ લખી દેવાનું, પછી વિચારવાનું કે હું સેટિંગ બેહાડવું પડશે. ઓકે, ટી તો ગાયબ કરવો જ પડે એટલે -1 + 2 1 આવી ગયું, બધું સેટ થઈ ગયું. ઇન્ડિવિજ્યુઅલ આપી દે 1/t - 2 1/t - 1. શું છે ફોર્મ્યુલા? log. ડિવાઇડમાં લખી દો ડાયરેક્ટ. ટી ની વેલ્યુ આપી દઈએ. કોણ છે? સાઇન છે કે કોસ? સાઇન. પતી ગયો, લખી નાખો. હેન્ડરાઇટિંગ સુધારવા પડશે. સમજાવું? આમાંથી આ સમજાવું? ઓકે, જે બે બ્રેકેટ છે લખી દીધા ડિટ્ટો. હવે જો ઉપર 1 છે ને, ટી નથી ને, તો માઇનસ મૂકવો પડશે, તાકે આ ટી ના ટી જતો રહે. -1 + 2 1. નોર્મલ લોકો આવું કરશે, a/t - 1 b/t - 2. એવું લાગે તો આ કરી નાખવાનું.